અમદાવાદમાં વટવા વિસ્તારમાં ઘરકંકાસના લીધે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઘરકંકાસને લઈ અન્ય કોઈ કારણને લઈ ઝઘડાઓ થતા હતા, જેમાં મહિલા દ્વારા પ્રથમ આત્મહત્યાની કોશિશ કરતા તે બચી ગયેલ હતી, ત્યારે અમુક સમય બાદ મહિલાના પતિએ ફિનાઇલ પી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પતિએ સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટના આધારે પોલીસે મહિલાની ધરપકડ કરી હતી, જેમાં પોલીસ દ્વારા સુસાઇડ નોટના આધારે પુત્રવધુ તથા પુત્રવધુના પિતા ઉપર આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ દાખલ કર્યો છે. વર્તમાન સમયમાં ઘરકંકાસની સમસ્યા વધી છે, જેના માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે. અમદાવાદમાં મહિલાએ જો કે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અવારનવાર આત્મહત્યાના કેસો બનતા હોય છે અને સામે પણ ઘણા આવતા હોય છે. ત્યારે એક અમદાવાદના વટવા વિસ્તારમાં 2015ના આસપાસ બનેલ એક કેસ પણ એવો જ છે, જેની વધુ વિગત માટે આપણે ગુજરાત હાઈકોર્ટના ક્રિમિનલ એડવોકેટ જીતેન્દ્ર અમીન સાહેબ સાથે વધુ વિગત માટે વાત કરશું. નોર્મલી કેસ એવા હોય છે કે જેમાં મહિલા આત્મહત્યા કરતી હોય છે, પરંતુ આ જે કેસની અંદર એવું છે કે પતિએ આત્મહત્યા કરેલી હતી. જનરલી આ જે કેસ અમારા માટે બહુ જ ડિફિકલ્ટ હતો, કારણ કે આ જે કેસની અંદર બનાવ એવો હતો કે પત્નીએ માનસિક ત્રાસના કારણે આત્મહત્યા કરવાની કોશિશ કરેલી, પરંતુ પત્ની બચી ગયેલી. ત્યારબાદ અઠવાડિયા પછી પતિએ આત્મહત્યા કરેલી, પરંતુ સાસુએ અંગત અદાવત રાખીને અને પુત્ર વધુના વિરુદ્ધ અને એના પિતાના વિરુદ્ધ એક ગુનો દાખલ કરેલો, કે જેમાં તદ્દન ખોટી અને બનાવટી આખી ફરિયાદ ઉપજાવી કાઢવામાં આવેલી હતી, કે જે સમગ્ર ટ્રાયલ દરમિયાન અમે ઘણી કોશિશ કરીને અને એ સ્ત્રીને અમે ન્યાય અપાયો છે, જે ખરેખર જે નિર્દોષ હતી. એને જે યાતનાઓ જે ભોગવી છે છેલ્લા જે 5 વર્ષ, પરંતુ અમારી જે મહેનતના કારણે આજે એ મહિલાને ન્યાય મળ્યો છે. એટલે કે જે સાસુએ જે ખોટી ફરિયાદ કરેલી હતી એ તદ્દન ખોટી જ ફરિયાદ હતી, જે અમે કોર્ટ સમક્ષ અમે સાબિત પણ કરી ચૂક્યા છીએ, કે જેમાં નામદાર સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. એટલે કે અમને બહુ ગર્વની વાત છે કે આવી ખોટી ફરિયાદોમાં જ્યારે મહિલાઓ પર આવી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવે છે કે જેનો કોઈ જ આશરો નથી રહેતો, ના કોઈ સપોર્ટ મળે છે, કે આવા સમયની અંદર અમે એને એક ન્યાય અપાયો છે. એટલે અમારા માટે આ બહુ ગર્વની વાત છે. મહિલા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં તે બચી ગયેલી હતી, એના પાછળનું કારણ શું જાણવા મળ્યું હતું? હા, એ મહિલાનું આત્મહત્યા કરવાનું રીઝન એ જ હતું કે જે ફેમિલી મેમ્બરોની અંદર પહેલેથી જ ઘર કંકાસ ચાલતા આવતા હતા અને એમના જે હસબન્ડ છે એ આર્થિક સંકળામણથી પીડાતા હતા, કે જેના કારણે વારંવાર ઘર કંકાસને આ બધી તકલીફો હતી, કે જેના કારણે આત્મહત્યા કરવાની કોશિશ પણ કરેલી હતી. સમગ્ર કેસની વાત આપણે એડવોકેટ જીતેન્દ્રભાઈ સાથે જાણી. કેસ ટ્રાયલ ઉપર 5 વર્ષ ચાલી જતા હાલ મહિલાને ન્યાય મળ્યો છે. કેમેરામેન મુકેશ ઠાકુર સાથે ચિરાગ પાટડિયા, KTV ગુજરાતી, અમદાવાદ. રિસન્ટલી એકચ્યુઅલી અમારી પાસે એક કેસ આવ્યો હતો, જેની જે આઈપીસીની સેક્શન 306 મુજબ હતો, જેની અંદર એક પુરુષે આત્મહત્યા કરી હતી. એક્ઝેક્ટલી એ કેસ અમારા માટે એ ટાસ્ક બહુ જ ટફ હતો, કારણ કે નોર્મલી કેસોની અંદર મહિલાઓ આત્મહત્યા કરતી હોય છે અને સાસરીઓ પર ફરિયાદ થતી હોય છે. આ કેસમાં પણ એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બચી ગઈ હતી. થોડા ટાઈમ બાદ એના પતિએ આત્મહત્યા કરી કાઢી હતી. એટલે આવા, અને એ પણ સુસાઇડ નોટ લખીને, સુસાઇડમાં મહિલાનું અને એના પિતાનું નામ હતું. તો આવા કેસોની અંદર નોર્મલી જ્યારે સુસાઇડ નોટ લખવામાં આવતી હોય છે ત્યારે સેક્શન પ્રમાણે તો શું હોય છે, 306ની ડેફિનેશન જ એવું કહે છે કે મરતો માણસ ક્યારેય જૂઠું નથી બોલતો હતો. એટલે એ ક્રિમિનલ લોયર તરીકે મારા અને મારી ટીમ માટે આ બહુ મોટો ટાસ્ક હતો. એ મહિલા એકચ્યુઅલીમાં નિર્દોષ હતી અને એને બચાવવી. આખી જે ટ્રાયલ છે એ મારા જુનિયર એડવોકેટ જીતેન્દ્ર અમીને ચલાવી હતી, અને એટ ધ એન્ડ 5 વર્ષની આ ટ્રાયલ ચાલ્યા બાદ એ મહિલાને અમે નિર્દોષ છોડાવવામાં સફળ રહ્યા હતા. એટલે આ એક અમારા માટે લેન્ડમાર્ક જજમેન્ટ હતું, કારણ કે નોર્મલ કેસોની અંદર જેમાં સુસાઇડ નોટ હોય એને એવા કેસની અંદર જેના વિરુદ્ધ સુસાઇડ નોટ લખવામાં આવી હોય એને બચાવવું એ બહુ ટફ ટાસ્ક હોય છે. તો નોર્મલ આ જે મહિલા છે એને અમે બચાવવામાં સફળ ગયા. એ મારા માટે બહુ મોટી વાત છે, કારણ કે આ આખી ટ્રાયલ છે મારા જુનિયર એડવોકેટ દ્વારા ચલાવવામાં આવી અને એ ટ્રાયલમાં એ નિર્દોષ છોડાયો. તો એક સર તરીકે મને એ વાતની બહુ ખુશી છે. રિસન્ટલી એકચ્યુઅલી અમારી પાસે એક કેસ આવ્યો હતો, જેની જે આઈપીસીની સેક્શન 306 મુજબ હતો,